મીઠી મધુરી વાત. વચનામૃત ચાલે છે વડતાલનું 7મું અંતર્ગત સંત મહિમામાં ભાગ આવ્યા આપણે 36 તારીખ 25/6/2026. સંત મહિમામાં છઠ્ઠો ભાગ. પૂજ્ય ગુરુ મહારાજ એટલે કે દેવકૃષ્ણદાસજી સ્વામી, પૂજ્ય માધવપીરદાસજી સ્વામી, પૂજ્ય બાલકૃષ્ણદાસજી સ્વામી અને હવે આવ્યા મહંત સ્વામી પૂજ્ય દેવપ્રસાદદાસજી સ્વામી. જીવન સાધુ થયા ત્યારે તો અમારી હયાતી નહોતી, પણ અમે સાધુ થયા ત્યારથી સ્વામીના જીવનના અમે પૂરેપૂરા સાક્ષી. સ્વામી સવારમાં અમે વિદ્યાર્થી હતા ત્યારે સવારમાં રાજકોટ ગુરુકુલમાં છાશ અને છાશ, દહીં, દૂધ એનો અલગ અલગ વિભાગ હોય, એમાં એ સેવા બજાવતા. એટલે છાશની મોટર મૂકી દીધી હોય બરાબર, અને પછી સમય ફ્રી થઈ ગયો હોય એટલે તરત જ ઉતાવળી ગતિથી મંદિરમાં પહોંચ્યા. છાત્રાલયની વચ્ચે સેન્ટર રોડ છે પ્રાર્થના મંદિર, ત્યાં અત્યારે હાલમાં એ છે પણ ખાલી મૂર્તિ બદલી ગયેલી છે. ત્યાં પ્રદક્ષિણા ફરવા પૂગી જાય અને થાય કે આટલી મિનિટ છાશ થઈ ગઈ છે, ત્યાં છાશ થઈ ગઈ હોય ત્યાં પાછા એ પહોંચી જાય. સમયનો કેવો સદુપયોગ કરે છે એ વાત કરું છું. પછી એ સેવા ક્રમમાં આગળ પાછળ થાય બધું. ઠાકોરજીને સવારમાં એ સમયે એક વાટકો દૂધ અને એક વાટકો આવડો મગજ, આ બે વસ્તુ સવારમાં ઠાકોરજીને ધરાવતા. તો સ્વામી એ વાટકા લઈ અને ત્યાં થાળ ધરાવવા મંદિરમાં જાય, સાધુ આશ્રમમાં બધી થાળ ધરાવે સંત નિવાસના. એ સેવા એમની પાસેથી પછી પ્રભુ સ્વામી પાસે ગઈ અને પ્રભુ સ્વામી પાસે એ સેવા પછી આ સેવક પાસે આવી. મને 14-15 વધારે વર્ષનો લાભ મળેલો. હવે સ્વામી એને એકાઉન્ટનું પણ ફાવતું એટલે તે ફાવતું હોય, અત્યારે કરતા નથી, ફાવતું હોય એટલે ઓફિસ વિભાગમાં એ સેવા આપતા. જુનાગઢ ગુરુકુલમાં છાત્રાલયનું સંચાલન કયો કે સંસ્થા બધે જે કયો એ, પણ ત્યાં ઘણી એને સેવા આપેલી ગુરુદેવની રુચિ પ્રમાણે રહીને, અને ત્યાં પાછા મુગટ સ્વામી પ્રમાણે એની રુચિ પ્રમાણે રહીને સેવા ખૂબ કરી. પછી રાજકોટ પાછા પધાર્યા તો રાજકોટ પાછી ઓફિસ વિભાગની સેવા સંભાળી, એકાઉન્ટ વગેરે. ભક્ત ચિંતામણીના પ્રકરણો છે, એમાં પંક્તિ લગભગ હોય 40થી માંડી 50, 60, 70 ત્યાં સુધી હોય. માધવ જીવન સ્વામી અને દેવ પ્રસાદદાસ સ્વામી એટલે મહંત સ્વામી બેની જોડી, અને ભક્ત ચિંતામણીના પ્રકરણો એક દિવસમાં આખા કંઠે કરે બેવું. હા, 64 પદી કંઠે કરવાનું ઘણું સાહિત્ય. એમના જીવનનું એક સૂત્ર છે, શિક્ષાપત્રીમાં સ્વામિનારાયણ ભગવાને આજ્ઞા કરી છે, વ્યર્થ કાલોનું નેતવ્યમ ભક્તિ ભગવતો વિના. એક ક્ષણ, એક મિનિટ એટલો સમય મહંત સ્વામીએ વ્યર્થ ગુમાવ્યો નહીં હોય અત્યાર સુધીના જીવનમાં. હા, ચડતો ને ચડતો રંગ કે ને એના જેવી વાત. આ બધી સેવા ચલાવતા. પછી જરૂર પડી
રાજકોટ ગુરુકુળ છાત્રાલય સંચાલનમાં. જે સેવા કરે એ યથાવત. હા, છાત્રાલયમાં પણ એવી સેવા કરી વિદ્યાર્થીઓને સાચવવાની. માતા પોતાના દીકરાને સાચવે એવી રીતે બાળકોને સાચવાયને. અને એ સમયે પણ ખોટો સમય તો નહીં જ બગાડવાનો. હા, કાં પ્રદક્ષિણા કરવા, દંડવત કરવા, અને વાંચન હોય અને કંઠસ્થ કરવાનું. આ સિવાય પોતે પાછા સંસ્કૃત ભણતા. હા, જે જુનાગઢ મંદિરમાં બાલકૃષ્ણાનંદ બ્રહ્મચારી થઈ ગયા. બહુ પવિત્ર, બહુ સારા અને બહુ પવિત્ર બ્રહ્મચારી. એમની પાસે પણ એને સંસ્કૃત અભ્યાસ કરેલો ત્યારે જુનાગઢ હતા ને ત્યારે. હવે પાછી રાજકોટની વાત ચાલે છે. ત્યારે રાજકોટમાં પોતે મેળે મેળે સંસ્કૃતમાં આગળ ને આગળ વધતા જાય. બીજા સંતોને ભણાવે, પોતે ભણે. આવી રીતે જીવનનો કિંમતી સમય છે એનો ઉપયોગ કરતા. એના જીવનમાં બધા સંતોના જે વાત કરે ને બધાના અંગ ભેદ હોય. સવારમાં વહેલા ઉઠે. અત્યારે મને ખબર નથી, પણ આ થોડાક વર્ષ પહેલાં વાત કરું છું. વહેલા ઉઠે અને જે લીલા ચરિત્રોના ગ્રંથો, હરિલીલા કલ્પતરુ હોય, ભક્ત ચિંતામણી હોય, એની જે અનુક્રમણિકા એકાદ બે વખત 3 વખત વાંચ્યો હોય, પછી અનુક્રમણિકા વાંચે એટલે આખું ચરિત્ર યથાવત આવી જાય, તદવત થઈ જાય. તો વહેલા ઉઠી આવી રીતે અનુક્રમણિકા પોતે મનમાં બોલે. આ પ્રકરણ, ચોથું પ્રકરણ, 5મા પ્રકરણ, 6ઠા પ્રકરણ, એમ. એટલે એક પ્રકારનું ધ્યાન સરસ થઈ જાય. એમાં મન ક્યાંય ભાગે જ નહીં. મન ભાગે તો ઓલું કંઠે કર્યું યાદ ન આવે. એટલે મનને ત્યાં હાજર રહેવું જ પડે. હા, વચનામૃતનો ખૂબ ગહન અને ઊંડો અભ્યાસ સ્વામીને. વચનામૃતનો ખૂબ ઊંડો ગહન અભ્યાસ. વચનામૃત ચિંતન નામની પુસ્તિકાઓ સ્વામીએ ઘણી બધી લખી છે અને છપાયેલી અત્યારે મળે પણ છે. વચનામૃત પર શિબિરો કરે છે, કથાઓ કરે છે. કથામાં કદાચ ને હાસ્ય ન હોય, પણ જે કથા કરતા હોય એનું ભાષ્ય તો હોય. હા, ભાઈ નિષ્કુળાનંદ સ્વામીના જે કાવ્યોના ગ્રંથો છે એમની કથા એમને બહુ કરી અને એની ઉપર ભાષ્ય પણ કર્યા. હા, મારાથી કેટલા ગુણો કહેવાય છે અને કેટલા રહી જાય છે એ ખબર નથી. કાંઈ મેં પહેલાં કીધું હતું, હું કોઈ આગળ તૈયારી કરી નથી તો આટલા મુદ્દા આટલા પોઈન્ટ કહેવાય એમ યાદ આવે છે. ભગવાનની સાથે કીધા કરું છું. મારું એટલું એક સદભાગ્ય છે મારું કે મને પહેલેથી જ સ્વામીના વિશે ખૂબ આત્મીયતા. એની એક તમને વાત કરું. સ્વામી પહેલી વખત અમેરિકા ગયા. પહેલી વખત દેવપ્રસાદ દાજી સ્વામી મહંત સ્વામી, અને અહીંથી સીધા ગુરુદેવ શાસ્ત્રી મહારાજ એ બીજા સંતો નીકળી ગયા. અને આ સ્વામીને કદાચ રેલવેમાં બેસીને જવાનું હતું, એટલે બપોર પછીનો સમય કદાચ હતો, મને પાકી ખાતરી નથી. પણ તે દિવસે અમે સારંગપુરનું 14મું વચનામૃત જોગી સ્વામી, અત્યારે એમનું આજે આસન છે રાજકોટ ગુરુકુળ, એની સામે અમારા બેન આસન બાજુમાં સવારનો સમય. અરે જવાના થયા બધી વાતચીત થતા હોય. મેં સમય આ વચનામૃત વાંચવું કીધું તો વાંચો કે. અને પછી એમાં એ વચના મને હજી યથાવત છે. એમાં મોહનું કારણ, મોહ, ઉદયતા મોહ, એ બધી વાતો આવે છે. 14મું વચનામૃત સારંગપુરનું. હા, એટલે સ્વામીને વિશે ખૂબ આત્મીયતા. મારું એ સદભાગ્ય, નસીબ સારું કહેવાય.
અને અત્યારે હું ગુરુકુળમાં હાલમાં તો નથી, બધા જાણે છે, છતાંય અવારનવાર મહંત સ્વામીના મને ફોન આવે, હું ક્યારેક ફોન કરું, કેવળ ખુશાલીમાં, શું કરો છો, કેમ છે, બધું કે છે. તો આના ઉપરથી મને એમ થાય કે મારી ઉપર સ્વામીનો ખૂબ રાજીપો છે, એટલે મને સામેથી ફોન કરી મારા કુશળ સમાચાર પૂછે. હા, એટલે આ મારું સદભાગ્ય છે. હજી સ્વામીના જીવનમાં શાસ્ત્રનો ઊંડો અભ્યાસ, તમામ શાસ્ત્રો આપણા સંપ્રદાયના, બરાબર, અને બીજા સંસ્કૃત ગ્રંથોનો અભ્યાસ તો ખરો જ, બીજા પણ ભક્ત ચિંતામણી હોય, સત્સંગી જીવન હોય, હરિલીલા કલ્પતરુ હોય, આ બધા શાસ્ત્રો ખૂબ ઊંડો અભ્યાસ. એટલે ધ્યાનમાં લીલા ચરિત્રના માધ્યમથી ધ્યાનનું અંગ, ભજન ભક્તિનું અંગ, ને હવે અંગ આવે છે તપનું. એમના જીવનમાં તપ પણ એટલું હો. હા, ક્યારેક ખાલી મગજ નહીં, મગ, હા, બપોરે, સવાર સાંજ કાંઈ નહીં, એકટાણા તો ખરા જ જીવનમાં, પહેલેથી એકટાણા તો ખરા જ. હા, અને આવી રીતે ક્યારેક પછી આ ચાતુર્માસ હોય કે બીજા કારતક મહિનો, ધનુર્માસ, ચૈત્ર મહિનો, તો એમાં નાના મોટા કાંઈક ને કાંઈક વ્રત તો એના ચાલુ જ હોય. અત્યારે પણ કાંઈક વ્રત ચાલુ જ છે હાલની તકે. સત્સંગ વિચરણ વિદેશમાં, નકર લોકોને એવું લાગે ઓહો અમેરિકા ગયા, અમેરિકા, પણ અમેરિકામાં કેટલી કઠણાઈ છે એ તો જ્યાં જતા હોય ને એ ખબર હોય ને. હા, એટલે અહીંયા સતત વિચરણ કરવાનું આવે. એક હરિભગતનું ઘર આ બાજુ હોય, તો બીજું આ બાજુ હોય, ત્રીજું આમ હોય, ચોથું આમ હોય, બધે આમથી આમ જવાનું પધરાવવાનું હરિભક્તોના ભાવ પૂરા કરવા માટે. એટલે વિચરણ સામેનું ખૂબ જ સારું છે. દેશમાં વિચરણ હોય, વિદેશમાં વિચરણ હોય. અત્યારે સંસ્થાઓની શાખાઓ વધી ગઈ, તો શાખાઓ બધી જવાનું આવું કરવું હોય. અને દરેક નાના મોટા સંતો પ્રત્યે ખૂબ જ એમને પ્રેમ ભાવ, લાગણી ભાવ, વાત્સલ્ય ભાવ. હા, અને નાના સાધુ હોય તો એની સાર સંભાળ રાખવી, ખબર રાખવી, આ એમના જીવનમાં ખરું. તદુપરાંત તપ, ત્યાગ, ભજન અને ભક્તિ. હા, આ ચારેય અંગ હતા. તપ, ત્યાગ, એક, ભજન, ભક્તિ. બરાબર, વૈરાગ તો ખરો જ, વૈરાગ તો ખરો જ. હો, હા, મને ખબર છે ત્યાં સુધી હું કહું તમને. જાણે ગુરુદેવની સાથે અમેરિકા ગયા, એ સમયે વિદેશ જવાનું થયું ગુરુદેવ સાથે, ત્યારે એને નવા ધોતિયા રંગેલા. તે પહેલાં એ જૂના ધોતિયા હોય, કોઈ સંતોના નીકળી ગયેલા હોય તો 2 કટકા કરીને 3 કટકા કરીને હાંધા કરીને પહેરતા, મને ખબર છે. આ ધોતિયાના હાંધા કરી, એ જ રીતે ધર્મવલ્લભ સ્વામી, ભક્તિવલ્લભ સ્વામી બધા ધોતિયાના હાંધા કરી જૂના ધોતિયા સંતોના નીકળી ગયા હોય એમાં લઈને પહેરતા, મને ખબર છે. એટલે વૈરાગ પણ ખરો, ત્યાગ પણ ખરો, ભક્તિ પણ ખરી, ધર્મ પાલનમાં, નિયમ ધર્મ પાલનમાં ક્યાંય છૂટછાટ નહીં. હવે છેલ્લે આવી ઉપાસના. સ્વામીના જીવનમાં સર્વોપરી ઉપાસના સુપરફાસ્ટ છે. અવતાર અને અવતારી ભેદ રેખા સ્પષ્ટ છે, આવું પણ એ માને છે. અને અમે ઘણી વખત પૂછી ત્યારે આ જ એનો જવાબ હોય. હવે અહીં સમય પૂરો થાય છે. વિશેષ વાત છે આપણે નેક્સ્ટ કથામાં લેશું. અહીં જય સ્વામિનારાયણ.